150 ફૂટ જેટલો ડિસ્ટન્સ થઈ ગયો તોય અવાજ નહીં કપાય. બાઇક પાછળથી વટે છે એનો અવાજ નહીં આવે, બરાબર. કમસે કમ 250 ફૂટ જેટલો હું આવી ગયો. હવે અહીંથી રસ્તો પૂરો થઈ ગયો છે. માતાજી, રામ રામ. નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે. તો સવારમાં વિડીયો શરૂ કરી દીધો છે ને અહીંયા આમ જો આ રેડી થઈ ગઈ. કેમ રેડી? હા, મન થી રહે એમ કે મન શું થાય એવું છે. એવું નથી ભાઈ, એક શૂટ છે મસ્ત. તો એક પ્રોડક્ટનું શૂટ હોય ને એટલે થોડુંક તૈયાર થવું પડે એવું છે. તો હા, માયક. હા, માયક ભાઈ. ઘણા બધાની કોમેન્ટ આવતી કે ભાઈ ક્યાં માયકથી તમે શૂટ કરતા હોય. ઘણી બધી વાર મેં માયક મારેલા હોય ને તો અમુકની કોમેન્ટ આવે ક્યાં તમે માયક વાપરો. તો આ છે ને તમને આ વિડીયોમાં બતાવીશ કે કયા માયક. મારી પાસે 2 માયક છે. બેયનું તમને રિવ્યૂ આપીશ, કેવો અવાજ આવે છે એ કહીશ. અને બીજું કે ક્યાં માયક લેવા જોઈએ ને ક્યાં ન લેવા જોઈએ, બરાબર. તો 2 માયક તમને કહીશ. જો આ છે ને આ કયો છે, ગ્રેનારનું છે અને આ હોલીલેન્ડનું છે, બરાબર. બેયમાં શું આવે છે ને એ તમને કહું. તો ચાલો કન્ટિન્યુ. બિનારો એ પહેલાં છે ને આનું એક શૂટ છે ને તો એ પ્રોડક્ટનું શૂટ પતાવવું જોઈએ, કેમ કે એ પૂરું થાય ને પછી હું તમને રિવ્યૂ આપું. એટલે આગળ ફટાફટ શૂટ પતાવી દઉં એ તમને મસ્ત બાઇકનું રિવ્યૂ આપું. અને કયો લેવા જોઈએ ને કયો ન લેવા જોઈએ એ પણ તમને કહીશ ને કેટલી કિંમત છે, શું પ્રાઇસ છે, બધું જ વિડીયોમાં જણાવીશ. તો ભાઈ આ છે ને આ 2 માઇક છે. શૂટ બૂટ પતી ગયું છે. હવે હું તમને બતાવું. આ છે ને આ પેલા ગ્રેનારનું છે. જો ગ્રેનારનું આ માઇક કેટલાનું આવ્યું હતું ને, આની અંદર જો આ રીતનું આવે. આ મોબાઈલ અરે કનેક્ટેડ કરવાનો આવે, સીપિંગ છે. અને આ 2 માઇક છે, બરાબર. તો આટલી વસ્તુ આ ચાર્જિંગ ડબ્બી છે, આની અંદર ચાર્જિંગ થાય. આ લગભગ મારે છે ને 27 આજુબાજુનું આવ્યું હતું. જો આ રીતનું આવે, એટલી વસ્તુ આવે આની અંદર, બરાબર. પછી મેં આઈફોનમાં કનેક્ટ કરવા ઓલી બીજી પિન હતી ને એ લીધી હતી, પણ એ અત્યારે નથી. પછી આનો તમને ઓડિયો સંભળાવીને બતાવું કેવો ઓડિયો આવે છે. અને આ છે ને આ 2700નું છે ને આ માઇક છે ને મેં 14,000નું લીધું હતું ભાઈ. હોલીલેન્ડનું છે. ત્યારે તો બહુ ડિમાન્ડમાં હતું. અત્યારે કેટલા છે મને નથી ખબર. અને જો આ તમારા માઇક લેવા હોય ને તો હું ટેગ કરી દઈ આવડું આ. પણ આ માઇક નહીં લેતા અત્યારે હાલ ફિલહાલ. આ જે હોલીલેન્ડનું ગ્રેનારોનું છે ને આ નહીં લેતા. હું બીજું ટેગ કરી દઈ, કદાચ કોઈ લેવું હોય ને તો આનું જનરેશન અપ આવેલું છે એ મસ્ત માઇક આવે, બરાબર. આ માઇકની વાત કરીએ ને તો આ રીતના આવે છે. આમાં આ 2 માઇક છે આ જ રીતના આવે, પણ મેં આની ઉપર પટ્ટી લગાડી દીધેલી બ્લેક, બરાબર. અને આ છે ને કેમેરાનું રિસીવર છે. આ કેમેરામાં હાલે. આ તો જો કે આપણે કાંઈ જરૂર પડતી નથી. અને આ એની ચાર્જિંગ ડબ્બી છે. ચાર્જિંગની આ 2 માઇકની ચાર્જિંગની વાત કરું ને તો આમાં છે ને કમસે કમ 7-8 દિવસ હું ચાર્જિંગ નહીં કરતો. 7-8 દિવસ ચાર્જિંગમાં 2 માઇક એમ આવે છે મસ્ત. પણ આની અંદર છે ને ઘણી બધી એસેસરીઝ આવે બીજી અલગ, એ તમને બતાવું. જો કે મેં હજી ખોલ્યું ને માઇક ઘણો ટાઈમથી છે મારી પાસે, પણ આ બીજી તમને એસેસરી છે ને એ બતાવી દઉં શું આવે છે. તો જો આ વુડ આવે છે. આ વુડ છે ને આ વધારે પવન આવે ને આ રીતે આખું માઇક આની અંદર નાખી દેવાનું ટૂંકમાં, સમજી ગયા? જા એટલે પવન કપાઈ જાય એ રીતના વુડ છે. અને આ માઇક પાસે ક્લિપેબલ આવે છે. આ ચમક છે એટલે અહીંયા તમારે લગાડવું હોય તો આ રીતે કાંઈ પણ રીતે તમે આ રીતે ચમક છે ને ચોંટી જાય. એટલે આ રીતે માઇક લાગે આવડો. એટલે આમાં ચમકવાળા આવે. અને આ માઇક છે ને એમાં જો આ રીતનું આવે, દેખાય? એમાં ક્લિપ આવે. એને આવી રીતે લગાડવાના આવે ગમે આ રીતે. આ 2 માઇક છે. અને આમાં જો આવા 2 વુડ છે. આ 2 વુડ છે. મેં ખોલ્યા નથી ક્યારે શું છે એ. અને આની વાત કરું આ હજી નથી ખોલ્યું. લગભગ એટલા ટાઈમથી માઇક છે, ખોલ્યું નથી. વાહ, આ છે ને ક્લિપ જ છે ભાઈ. આ રીતે આ ગળામાં પહેરીને શૂટ કરવું હોય ને. હજી મેં ખોલ્યા નથી. આ કેટલા ટાઈમથી માઇક છે મારી પાસે. આ છે ને એક ક્લિપ જ છે આ રીતના ટૂંકમાં. આ માઇક છે, આમાં ચોંટી જાય. રેડી? ચોંટી ગયું. અને ગળામાં પહેરીને કદાચ શૂટ કરવું હોય ને તો તમે કરી શકો. પણ હું આવું કાંઈ વાપરતો નથી ભાઈ. આમાંય ચમક છે ને આય ચમક છે, એવું છે. એટલે આ બધી ક્લિપ છે. આ ક્લિપ છે, પછી આ એ જ રીતની ક્લિપ છે. જો આ સેમ ક્લિપ છે, બરાબર. આ એ રીતની ક્લિપ છે. પછી આ છે ને આ કેમેરાનું છે. આ રિસીવર કનેક્ટ કરવા માટેનું. કેમેરામાં ચડાવવું હોય ને તો આ માઇક યુઝ થાય. તો આ એના માટેનું રિસીવર છે, બરાબર. પછી આ છે ને આઈફોનની પિન છે. જો આઈફોનની. પણ આ પિન મારે અત્યારે યુઝ નથી થતી. મારે કી થાય આવડી આ સી. આ 2 પિનો છે. આમાં 2 પિનો આવે. એક સી પિન છે અને એક ટાઈપ લાઇટનિંગ. આ લાઇટનિંગ છે સી.
આ 2 પિનો આવે. આ બધી ગ્રેનારોમાં ઘણી બધી વસ્તુ આવે. અને આ ચાર્જિંગ માટે આ ચાર્જિંગનો વાયર છે સી ટાઈપ. એ મેં ક્યારેક ખોલ્યો નથી, હું ચાર્જિંગ કરી નાખું. આ માઇક લીધું ને 3-4 મહિના થયા છે, 2 વાર ચાર્જિંગ કર્યું 3-4 મહિનાની અંદર. અને આ તો યુઝ જ નથી કરતો. તો માઇકનું તમે કહેતા ને તો જો આખો મારો સેટઅપ માઇકને બતાવી દીધો. હવે તમને ઓડિયો બતાવું કઈ રીતનું ઓડિયો આવે છે, બરાબર. અત્યાર સુધી જે અવાજ આવતો હતો ને એ આઈફોનના આ ડાયરેક્ટ ફોનથી જ આવતો. અત્યાર સુધી જે તમે જોયો ને આગળનો વિડીયો, એમાં કોઈ પણ માઇક યુઝ નહોતી કરેલો, ડાયરેક્ટ ફોનથી જ હતો. અત્યારે જે ઓડિયો આવે છે ને એ આ માઇકથી આવે છે, બરાબર. હોલીલેન્ડના ગ્રેનારોના માઇકથી. હવે જે અવાજ આવે છે ને આ માઇકથી આવે છે ગ્રેનારોનો. પછી મેં કીધું 2 એકારે તમને ચેક કરાવી દો. હવે જે છે ને આ માઇકથી અવાજ આવે છે. હવે ડિફરન્સ તમારે નોટ કરવાનો છે કેવો છે. આ 14,000નો માઇક છે, આની પહેલાંનો અવાજ હતો એ 2700ના માઇકમાં હતું, બરાબર. હવે બેયની આપણે રેન્જ ચેક કરીએ કેટલે સુધી આવે છે. હવે છે ને ટેસ્ટિંગ કરીએ છીએ આપણે ગ્રેનારોનું જે 2700નો માઇક છે, બરાબર. હું આઘો જતો જાઉં છું. હવે જ્યાં કપાઈ જાય ને અવાજ એ તમારે નોટ કરવાનું છે. આ કમસે કમ અત્યારે કહો ને તો 15-20 ફૂટ જેવું થઈ ગયું છે. તો જ્યાં અવાજ કટ થઈ જાય ત્યાં ઓટોમેટિક વિડીયો હું સ્ટોપ કરી દઈ અને વિડીયોમાં લખી નાખી કે એટલા મીટર જેવું અંદાજિત કે એટલા ફૂટ જેવું આ માઇક કનેક્શન થાય છે. તો તમે અવાજ સાંભળી શકતા છો કેવો અવાજ આવે છે. ક્યારે કનેક્ટ થાય ડિસ્કનેક્ટ થાય મને નથી ખબર, પણ એટલી બધી રેન્જમાં છે ને ક્યારે શૂટ ન કરવાનું હોય. આ માઇક એ બહુ પાવરફુલ આવે. ગ્રેનારોનું જે અત્યારનું જે જનરેશન છે ને એ તો આની કરતાંય પાવરફુલ છે. એ માઇક હું ટેગ કરી દઈ. આ નહીં લેવાનું, આની કરતાં જે અપ છે ને એ લેવાનું. એટલે સુધી હું પહોંચી ગયો છું ને તો મારા અંદાજે હું કહું ને તો આ માઇક હજી કનેક્ટ છે. કેમ કે એટલી બધી લાંબી રેન્જ સુધીનું હોય ને તો આ બહુ ઘણી બધીની રેન્જનું માઇક આવે. તો તમે જોઈ શકો છો અહીંયા સુધી પહોંચી ગયો છું તોય મારો અવાજ ને બધું ક્લિયરિટી તમે આરામથી ચેક કરી શકો છો. હવે અહીંયા હું પૂરું કરું છું. આ કમસે કમ કહો ને તો લગભગ 50 થી 60 70 ફૂટ જેવું થતું હશે ડિસ્ટન્સ. તો લગભગ આ માઇક અત્યારે સુધી કનેક્શન હશે. હવે જે ટેસ્ટિંગ થાય છે ને એ આપણે હોલીલેન્ડનું જે 14,000નું માઇક લીધેલું છે. તો હવે હું જાઉં છું આઘો. આ માઇક ભાઈ એટલું પાવરફુલ છે ને કે વાત જ કરોમાં. અને ઓડિયો ક્વોલિટી ઘણી બધી ડિફરન્સ છે આના પહેલાંના માઇકમાં અને આ માઇકમાં. બહુ ઘણી બધી ઓડિયો ક્વોલિટીમાં ડિફરન્સ છે. આવા દે મારી પાસેથી બાઇક નીકળે છે એટલે તમે અંદાજો લગાડી શકો કે આ બાઇક નીકળી છે, આનો અવાજ તમને આવ્યો કે નહીં આવ્યો. એટલે નોઇઝ કેન્સલેશન પણ તમને ખબર પડી જાય. નોઇઝ કેન્સલેશનમાં છે ને હજી એક મોડ આવે જે એક્ટિવ નથી કરેલો, નોર્મલ મોડમાં છે અત્યારે. તો હું પાછળ જાતો જાઉં છું. કેટલી સુધીની રેન્જ છે એ તમને અંદાજ આવી જાય. કન્ટિન્યુ બન્યા રહેજો, ખ્યાલ આવી જાય. અત્યારે આપણે પહોંચી ગયા છીએ 70 ફૂટની 70 થી 60 ફૂટની રેન્જે જ્યાં આપણે ગ્રેનારોનું ટેસ્ટિંગ કર્યું હતું. હવે આનાથી આગળ જાઓ. જોકે ગ્રેનારોનું મેં સાંભળ્યું ને તો એ અવાજ પણ તૂટ્યો નહોતો 70 થી 80 ફૂટે. પણ આમાં એક તો ભાઈ બહુ પાવરફુલ છે. આનો અવાજ ક્યારે તૂટે એ હવે તમારે ચેક કરવાનું છે. હું આગળ જ જાઉં છું. અત્યારે કમસે કમ 100 ફૂટથી પણ વધારે ડિસ્ટન્સ થઈ ગયું છે. અને અહીંયા બૈરા વાતો કરે છે પણ અવાજ નહીં આવે કેમ કે આ માઇકનો જ અવાજ આવે છે. એટલો પાવરફુલ માઇક છે આ, બરાબર. હજી પણ તમે જોઈ શકો છો અત્યારે હું લગભગ 130 જેટલી ડિસ્ટન્સથી ભાઈએ ઝૂમ કર્યું છે કદાચ તો 130 જેટલું ડિસ્ટન્સ થઈ ગયું છે. અત્યારે લગભગ 150 ફૂટ જેટલો ડિસ્ટન્સ થઈ ગયો તોય અવાજ નહીં કપાય કેમ કે એટલું પાવરફુલ માઇક છે. આ 14,000નું માઇક છે એટલે તમે વિચારી શકો આ બાઇક પાસેલી વટે છે એનો અવાજ નહીં આવે, બરાબર. એટલું પાવરફુલ માઇક છે. તો હજી મારા અંદાજે 200 ફૂટથી પણ વધી ગયો છે હું. પણ હવે તમે ચેક કરી શકો અવાજ કેટલો આવતો હોય શું છે. ભાઈએ કેટલું ઝૂમ કર્યું એ પણ મને નથી ખબર. હું બોલે જાઉં છું કેમ કે હું તમને માઇકનું રિવ્યૂ આપું છું કેટલો અવાજ આવે છે શું છે એમ, બરાબર. તો આશા કરું છું હવે લગભગ અહીંયા કમસે કમ છે ને મારા અંદાજે 200 થી 250 ફૂટ જેવું થઈ ગયું. અને હું અહીંયા જોઈ શકું છું ત્યાં સુધી હજી કનેક્શન બતાવે છે માઇકમાં. અને આમાં છે ને ખાસ બતાવે છે કનેક્શન. એટલે મારો અવાજ હવે કદાચ વધારે આવતો છે. મેં માઇક હાથમાં લઈ લીધું. હજી મને અહીંયા છે ને સાફ કનેક્શન બતાવી રહ્યું છે, બરાબર. કમસે કમ 250 ફૂટ જેટલું હું આવી ગયો. હવે અહીંથી રસ્તો પૂરો થઈ ગયો છે, હું દેખાતોય નહીં હોય. તો 250 ફૂટે હવે આપણે અહીંયા પૂરું કરું છું. કેટલો અવાજ આવે છે એ તમારે વિડીયોમાં ચેક કરવાનું છે. અહીંયા મેં જોયું ને હજી અવાજ બતાવે છે મને. તમે જોયું મેં આ પાછી અહીંયા આવીને કટ જોઈને ભાઈ આ માઇક કંઈ નહોતો મૂકેલો, બોલો. હજી કેટલી રેન્જ હશે એ મને નથી ખબર. અને આ બે માઇક મજબૂત છે. તો હું તમને વાત કરું કયું માઇક લેવાય ને કયું ન લેવાય, બરાબર. બે માઇક બેસ્ટ છે પણ હું તમને સજેશન કરી ટેગ પ્રોડક્ટની અંદર આ ગ્રેનારોનું છે ને
તમારું મીડિયમ બજેટ હોય તો તમારે છે ને આ ગ્રેનારોનું માઇક લઈ લેજો, બરાબર. જે 2700 થી 3000ની રેન્જમાં કદાચ આવશે, બરાબર. આવડું આ ગ્રેનારોનું તો એ હું ટેગ કરી દઈ એટલે પ્રાઇસ તમે ચેક કરી શકો ને. અને ફૂલ સારું બજેટ હોય ને તો આ માઇક હું તમને સજેશન કરી. 14, 12, 13, 14 હજારની રેન્જ હશે કદાચ. મેં લીધું ત્યારે 14 હજાર હતા, અત્યારે 12 હજાર 14 હજાર તો હશે જ કમસે કમ. તો સારું તમારું બજેટ હોય ને બેસ્ટ માઇક ગોતતા હોય ને તો આ માઇક બહુ એટલે બહુ ભાઈ, તમે જોયું છે મોટા મોટા યુટ્યુબર છે ને એ બધા આ માઇક વાપરે છે. તો આ માઇક બહુ સરસ આવે છે તમારું બજેટ હોય તો. પછી આનાથી અપ બજેટ હોય તો પછી DJIના માઇક આવે છે 40 હજારના, પણ એની કરતાંય પણ હું કહું ને તો આ માઇક બહુ અવાજ ફાટતો નથી, બધું બહુ મસ્ત. નોઇઝ કેન્સલેશન, ગાડીઓ વટે તો તમે લાઈવમાં જ તમારે હરુભરું અહીંયા દેખાતું હોય મારો અવાજ ગાડીનો કેટલો આવે છે મારો કેટલો આવે છે. એટલે બધી રીતે પાવરફુલ છે આ માઇક. તો જાજુ તો હવે કાંઈ નથી કેવું, તમને ખબર પડી ગઈ છે માઇકના રિવ્યૂ અને હું ક્યાં માઇક વાપરું એ પણ તમને કહી દીધું છે. જોકે આમ વ્લોગિંગ કરતો હોય ને ત્યારે એકેય માઇક ન હોય મારી પાસે, એ તમને કહી દઉં. ડેઈલી જેટલા મારા વ્લોગ જોશો ને એમ એકેયમાં માઇક ન હોય, ડાયરેક્ટ સીધો ફોનનો જ અવાજ હોય. પણ આ માઇક ત્યારે યુઝ કરું જ્યારે કૌશિક બાંભણિયાનું શૂટિંગ હોય, જ્યારે આવી રીતે મારે કાંઈ આઘેલી શૂટિંગ કરવું નહીં ને ત્યારે આ માઇક યુઝ કરું છું. બાકી વગર માઇક આ રીતના વ્લોગિંગ કરતા હોય ને તો એને માઇકની કોઈ જરૂર નથી. અને આ ફોનનો અવાજ જ રિયલ ફોનનો અવાજ જ બેસ્ટ રહે, બરાબર. અને વોઇસ ઓવર કરવામાં પણ હું માઇક યુઝ નથી કરતો, વોઇસ ઓવરમાં ક્યારેય યુઝ નથી કર્યું. આના પહેલાંના વિડીયોમાં મેં જોયું હતું, રાજકોટવાળા વિડીયોમાં ત્યારે કર્યું હતું, પણ ત્યારે છે ને બસમાં બેઠો બેઠો અવાજ આપવાનો હતો એટલે બાજુનો કોઈ ન આવે ને એટલા માટે. બાકી વોઇસ ઓવર પણ હું ડાયરેક્ટ ફોનના માઇકથી જ કરું છું, કોઈ માઇક યુઝ નથી કરતો, બરાબર. તો આ રીતનો રિવ્યૂ છે. હવે બીજો કાંઈ સવાલ હોય તો તમે કમેન્ટમાં જરૂર પૂછી શકો, હું જવાબ આપીશ જરૂર. બાકી આશા કરું છું વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને ચેનલ ઉપર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરજો. મળશું બીજા વ્લોગમાં, ત્યાં સુધી જય માતાજી, રામ રામ, આવજો, મહાદેવ.